જીવનસાથી બનીને જીવવાના 7 ફેરા લીધા કે 7 જન્મ સુધી સાથ નિભાવશું. અચાનક જ બંનેના એટલે કે દંપતીના મૃતદેહ કેનાલમાંથી મળી આવે છે. વાત છે આણંદ જિલ્લાની ઉમરેઠ તાલુકાના કાલસર ગામની. દુઃખદ ઘટના છે. ત્યાંથી કેનાલ પસાર થાય છે અને દંપતીના મૃતદેહ ત્યાંથી મળી આવે છે કેનાલમાંથી. તરહની ચર્ચાએ હાલમાં જોર પકડ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોની ભીડ ઉમટી હતી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. શું છે કારણ જાણવાનો પ્રયત્ન કરીએ ક્રાઇમ રિપોર્ટમાં. જિલ્લાના ઉમરેઠ તાલુકામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મહી કેનાલમાંથી પતિ પત્નીના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક માહિતી મુજબ કાલસર ગામ નજીક દંપતીએ કેનાલમાં છલાંગ લગાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી દીધી હતી. ભાટપુરા કરીને ગામ છે. ગામમાંથી એક મૃતદેહ કેનાલ પાસેથી મળી આવ્યો, જ્યારે બીજો મૃતદેહ મંજીપુરાની કેનાલ પાસેથી મળી આવ્યો હતો. આ દંપતીએ કેમ મોતની છલાંગ લગાવી તેનો તપાસ પોલીસ ધીરે ધીરે કરી રહી છે. તરહની ચર્ચા ચાલી રહી છે. કેનાલમાંથી દંપતીના મૃતદેહ મળી આવતા ગંભીર સવાલો ઉભા થયા છે. મૃતદેહો મળી આવતા સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ સર્જી દીધો હતો. ઉમરેઠ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલમાં તો પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવ્યો છે. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલીસ પાસે જ્યારે રિપોર્ટ હાથમાં આવશે ત્યારે મોતનું ચોક્કસ કારણ ખબર પડશે. પરંતુ હાલમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે અને આ ટીમો અલગ અલગ વિસ્તારમાં જઈને સાચું કારણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. દંપતીએ આ પગલું શા માટે ભર્યું? તે પાછળ કોઈ અંગત કારણ હતું કે અન્ય કોઈ પરિસ્થિતિ? તે અંગે પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ સામે આવશે. આ હતી આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની દુઃખદ ઘટના સામે આવતા સ્થાનિકોની ભીડ ઉમટી. મહીસાગરની કેનલ પસાર થાય છે. આ કેનલમાં દંપતીના મૃતદેહ મળી આવ્યા. પોલીસે હાલમાં તો મૃતદેહનો કબજો મેળવ્યો છે. સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તપાસનું કારણ જાણવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. પરંતુ ગંભીર સવાલ એ છે કે મોતની છલાંગ લગાવી કેમ દંપતીએ? સત્ય શું છે?
શું જરૂરિયાત ઊભી થઈ કે પછી કોઈ અન્ય કારણ છે? પોલીસે તપાસ કરવી રહી.